નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ મુજબ ધોરણ 9 થી 12 પાઠ્યપુસ્તકમાં આ વખતે સરકારશ્રી તરફથી જોડણીના 30 નિયમો આપેલા છે. એમાં આજે આપણે નિયમ નંબર 2 ની ચર્ચા કરવાના છીએ. તો નિયમ નંબર 2 આ પ્રમાણે કહે છે કે તીવ્ર અનુસ્વારવાળા શબ્દોમાં ઈ કે ઉ એ હસ્વ આવે છે. અહીંયા નાનો ઈ નાનો ઉ, બરાબર, એ હસ્વ આવે છે. આ નિયમ છે. તો આપણે જોઈએ કે અનુસ્વારની જગ્યાએ અનુનાસિક મૂકી શકાય તેને તીવ્ર અનુસ્વાર કહે છે, જે આગળના અક્ષરનો થડકો આપે છે. આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે બિંદુ, તમે અહીં જોઈ શકો છો, અહીંયા તીવ્ર અનુસ્વાર છે, બરાબર, અને આગળના શબ્દની અંદર આપણે હસ્વ ઈ લખેલી છે. અહીંયા બિંદુ, બરાબર, અહીંયા ન પણ મૂકી શકાય, અનુનાસિક મૂકી શકાય. નિંદા, આમાં પણ તમે અનુનાસિક મૂકી શકો છો, બરાબર. એ જ રીતે બીજો શબ્દ છે ટીમ્બો, પિંગળ, સિંધુ, ચિંતા, ચિંતન. આ દરેક શબ્દમાં તમે જોઈ શકો છો કે આ બધી જગ્યાએ અનુસ્વાર તીવ્ર છે અને એની આગળ આપણે હસ્વઈ કરેલી છે. બીજા શબ્દો જો તો જિંદગી, તો તમે અહીંયા પણ જોઈ શકો છો જિંદગીમાં તીવ્ર અનુસ્વાર છે અને આગળ આપણે હસ્વઈ કરી છે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાસ કહેવાનું કે પરીક્ષામાં જિંદગી શબ્દની જોડણી પૂછાય છે. ખાસ યાદ રાખજો, આપણે મોટાભાગે જિંદગી શબ્દ લખવાનો હોય તો આપણે અહીંયા દીર્ઘઈ કરીએ છીએ, પણ ના, એ ખોટું છે. જિંદગીમાં હસ્વઈ કરવાની હોય છે, બરાબર. તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે આ શબ્દ ખાસ યાદ રાખજો. ત્યાર પછી બીજો શબ્દ છે હિંમત, અરવિંદ, ગુંજાસ. તમે જોઈ શકો છો અનુસ્વાર છે તો અહીંયા આપણે હસ્વ ઉ કરેલું છે. ડુંગર, સુંદર, કુંતી, મુંડન, એ રીતે ઉંદર, બરાબર. આ શબ્દમાં તમે જોઈ શકો છો કે તીવ્ર અનુસ્વાર છે, એની આગળના શબ્દની અંદર આપણે હસ્વ ઈ કે હસ્વ ઉ કરેલું છે. હવે તમને મારે ખાસ કહ્યું કે અહીંયા જો તીવ્ર અનુસ્વાર છે, આપણે અનુસ્વાર નથી બોલતા તો એનો અર્થ થઈ જાય ઉદર. ઉદર એટલે પેટ. તો વિદ્યાર્થી મિત્રો, અનુસ્વારનું મહત્વ છે. ગમે તે જગ્યાએ તમે અનુસ્વાર ન મૂકી શકો, આ તમારી જાણ માટે. હવે વિદ્યાર્થી મિત્રો, તીવ્ર અનુસ્વાર કોને કહેવાય એ જોઈએ. તો અનુસ્વારના મુખ્યત્વે બે પ્રકાર છે. એક તીવ્ર અનુસ્વાર અને બીજો કોમળ અનુસ્વાર. વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં કે અનુસ્વાર એટલે શું, અનુસ્વાર ક્યાં મુકાય, ક્યારે મુકાય, કેવી રીતે મુકાય, તેના કયા કયા પ્રકાર છે, એનો વિડીયો મેં અલગ બનાવીને મૂક્યો છે પ્લેલિસ્ટમાં, વ્યાકરણના લિસ્ટમાં છે. એ તમે જોઈ લેજો એટલે તમને વધારે ખ્યાલ આવે. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે જે અનુસ્વારનો ઉચ્ચાર કરતી વખતે નાકમાંથી સ્પષ્ટ અવાજ નીકળે અને ઉચ્ચાર પર ભાર દેવો પડે. ટૂંકમાં એમ કહી શકાય કે અનુસ્વાર મૂકવો પડે અને બોલવો પણ પડે, એને આપણે તીવ્ર અનુસ્વાર કહીએ. તમે જોઈ શકો છો બિંદુ, તો બી પર ભાર આપેલો છે, બરાબર. તમને ખ્યાલ આવી જાય કે આ તીવ્ર અનુસ્વાર છે. તમે ઉપરના દરેક ઉદાહરણ તમે જોઈ શકો છો કે અહીંયા ચ પર ભાર છે, અહીંયા સ પર ભાર છે, પ ઉપર, ટ પર, ન પર, બરાબર. એ તમને ખ્યાલ આવી જાય. હવે આ નિયમમાં પણ કેટલાક અપવાદ છે. એ અપવાદ આપણે જોઈ લઈએ કે આ નિયમ દરેક શબ્દને લાગુ પડતો નથી. કેમ નથી લાગુ પડતો, તો એ પણ આપણે જોઈ લઈએ કે કેટલાક શબ્દોમાં ઈ દીર્ઘ અને ઉ એ દીર્ઘ પણ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવા જે શબ્દો છે એ નિયમથી નહીં પરંતુ રૂઢિ મુજબ લખાય છે. એનો કોઈ નિયમ નથી, પણ રૂઢિ મુજબ કેટલાક લોકો લખતા હોય છે. તો એવા કયા શબ્દો છે તમારે ખાસ યાદ રાખવાના, કારણ કે તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો અથવા તો કોઈ પણ પરીક્ષા આપતા હો તો એમાં આવા શબ્દો ખાસ પૂછાય છે. તો એમાં ઊંચું, તમે જુઓ અહીંયા આગળ ઊંચું પર અનુસ્વાર મૂક્યું છે અને છતાં અહીંયા મોટો ઉ છે, બરાબર, જેને આપણે દીર્ઘ ઉ કહીએ છીએ. અહીંયા ઊંટ, સૂંઠ, પૂંછડી, ખીંટી, આ જે શબ્દો છે આમાં તમે બીજા શબ્દ પણ ઉમેરી શકો. આ બધા શબ્દો છે, આ શબ્દોમાં દીર્ઘ સ્વર છે, તેથી તેમને આપણે યાદ રાખવા પડે. તમે જો પરીક્ષા આપતા હો તો આ તમારે ખાસ યાદ રાખવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ યાદ રાખવા માટેની ચાવી કઈ છે, તો ચાવી તમે નાક બંધ કરીને શબ્દ બોલો અને નાકના પડદામાં ધ્રુજારી આવે તો મોટે ભાગે ઈ કે ઉ હસ્વ આવે છે, બરાબર. તમે આગળ આ શબ્દ બોલજો બિંદુ, તમે નાક બંધ કરીને આ શબ્દ બોલશો ને તો જેમ કે બિંદુ, તો અહીંયા સ્પષ્ટ સમજાતું નથી, બરાબર. નાકમાં ધ્રુજારી આવે છે, એનો અર્થ કે જે શબ્દ બોલતી વખતે નાકમાં ધ્રુજારી આવે, આ સામાન્ય ચાવી છે, બરાબર, આ ચાવી છે. તો એ શબ્દની આગળ આપણે હસ્વઈ મૂકવાનું છે અને નીચે જો આવતો હોય તો આપણે દીર્ઘ ઉ મૂકવાનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, બીજો નિયમ, તીવ્ર અનુસ્વાર વાળા શબ્દોમાં ઈ કે ઉ હસ્વ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું.
જો આ વિડીયોમાં આપને કંઈ તકલીફ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને આવા બીજા શબ્દો પણ તમે નીચે કોમેન્ટમાં લખજો જેથી ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો મેં બનાવ્યો છે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપતા હોય એ લોકો માટે ઉપયોગી છે. વિદ્વાનો આમાં વિશેષ પ્રકાશ પાડી શકે છે. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે બીજા નિયમ સાથે મળીશું. ત્યાં સુધી આપણી રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.